સમાચાર અત્યારે અમદાવાદથી સામે આવી રહ્યા છે। અમદાવાદના નિકોલના ડોમિનોઝ પિઝાની અંદર માખી નીકળ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો, જેમાં ડોમિનોઝ પિઝામાં કોર્પોરેશને કાર્યવાહી કરી છે। ડોમિનોઝ પિઝામાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે। ડોમિનોઝ પિઝા સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે। તો આ સમાચાર મળી રહ્યા છે અમદાવાદથી। અમદાવાદના નિકોલમાં ડોમિનોઝ પિઝામાં માખી નીકળ્યા હોવાનો મામલો સામે આવ્યો હતો, જેની અંદર હવે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે। ડોમિનોઝ પિઝામાંથી સેમ્પલ કોર્પોરેશન દ્વારા લેવામાં આવ્યા છે અને ત્યારબાદ ડોમિનોઝ પિઝા સામે દંડનીય કાર્યવાહી પણ કરવામાં આવી છે। તો અમદાવાદમાં ઘટના બની હતી। નિકોલના ડોમિનોઝ પિઝામાંથી માખી નીકળ્યા હોવાની ઘટના સામે આવી હતી અને હવે તે મામલે કોર્પોરેશન દ્વારા કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। તો ડોમિનોઝ પિઝામાંથી સેમ્પલ પણ લેવામાં આવ્યા છે અને ત્યારબાદ ડોમિનોઝ પિઝા સામે દંડનીય કાર્યવાહી કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। નિકોલના ડોમિનોઝ પિઝામાંથી માખી નીકળ્યા હોવાની ઘટના સામે આવી હતી અને આ મામલે હવે કોર્પોરેશન પણ એક્શન મોડમાં આવી ચૂકી છે। ડોમિનોઝ પિઝામાં કોર્પોરેશને કાર્યવાહી પણ કરી છે। ડોમિનોઝ પિઝામાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે, કોર્પોરેશને સેમ્પલ લીધા છે અને ત્યારબાદ હવે ડોમિનોઝ પિઝા છે તેની સામે દંડનીય કાર્યવાહી પણ કોર્પોરેશન દ્વારા કરવામાં આવી છે। તો આજ મુદ્દે વધુ વિગતો આપી રહ્યા છે અમારા સંવાદદાતા મેહુલ દુધરેજિયા। મેહુલ, માહિતી મળી રહી છે નિકોલના ડોમિનોઝ પિઝામાંથી માખી નીકળી હતી અને હવે કોર્પોરેશને કાર્યવાહી કરી છે, શું છે માહિતી? જે પ્રમાણે ગઈકાલે સાંજે નિકોલના ડોમિનોઝ પિઝા છે, જેની અંદર એક ગ્રાહકે ફરિયાદ કરી કે પિઝાની અંદર માખી છે। આ માખી જે છે તે લઈને તે ડોમિનોઝ પિઝા સેન્ટર પર ગયો હતો, જ્યાં તેને જે દુકાનદાર છે તેને ફરિયાદ પણ કરી હતી, પરંતુ દુકાનદાર કોઈ તેને સંતોષકારક જવાબ ન આપવામાં આવ્યો। સાથે તેને ફરિયાદ પણ ડોમિનોઝ પિઝાની અંદર કરી હતી, તેમ છતાં કોઈ કાર્યવાહી કરવામાં ન આવી હતી, જેને લઈને આજે કોર્પોરેશનમાં ફરિયાદ કરવામાં આવી। તો કોર્પોરેશન દ્વારા આજે ડોમિનોઝ પિઝા છે તેને સેમ્પલ લેવામાં આવે છે અને જે માખી જે છે તેને ધ્યાનમાં રાખીને આજે ડોમિનોઝ પિઝા છે તેની સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે અને જરૂર પડશે તો ડોમિનોઝ પિઝાને સીલ મારવાની પણ જે વાત છે તે સામે આવી છે। પરંતુ જે પ્રમાણે મોટા મોટા પૈસા લઈને જે લોકોને સારી ગુણવત્તાની વાત કરતી જે મોટી મોટી કંપનીઓ છે તે ક્યાંક આ રીતના જે અખાદ્ય ખોરાક વેચતા હોવાનો મામલો સામે આવતા લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે। જી મેહુલ, માહિતી સાથે જોડાવા બદલ આભાર। તો અમદાવાદથી આ માહિતી મળી રહી છે। અમદાવાદના નિકોલના ડોમિનોઝ પિઝામાં માખી નીકળ્યા હોવાનો મામલો સામે આવ્યો છે, જેમાં ડોમિનોઝ પિઝામાં કોર્પોરેશન દ્વારા હવે કાર્યવાહી પણ હાથ ધરાઈ છે। ડોમિનોઝ પિઝામાંથી સેમ્પલ લેવામાં આવ્યા છે અને ત્યારબાદ દંડનીય કાર્યવાહી કરવામાં આવી છે।